તો આ મેળામાં બધા સેન્ટર અલગ અલગ ચાલતા હોય. કોઈને કામનું સેન્ટર, ક્રોધનું સેન્ટર, ક્રોધનું સેન્ટર, મોહનું સેન્ટર, ભયનું સેન્ટર, વૈચારિક સેન્ટર, બૌદ્ધિક સેન્ટર. તો આપણા શરીરમાંથી જે કેન્દ્ર ચાલતા હોય ને એની ફ્રીક્વન્સી નીકળતી હોય અને એ નકારાત્મક છે, સકારાત્મક નથી. તો જ્યાં બહુ સમૂહ ભેગો થાય ને ત્યાં બધી વિચાર વિનિમય નો આખો બોલ બની જાય, અને બોલ ને તમારે પાર કરવો હોય ત્યારે તમને ધ્યાન લાગે. તમે જેવી રીતે આમ ધ્યાન કરો તો ધ્યાન વખતે તમારે આ જે વિચારોનું લેયર છે ને એ આખું લેયર ને પાર કરવું પડે. અને તમે આખું જયારે લેયર પાર કરો ત્યારે તમારે પેલો કનેક્શન જોડાય. એટલે એ કનેક્શન ને જોડવા માટે તમારે એ કનેક્શન ને જોડવા માટે તમારે 3.5 કલાક જોવું. તારા 3.5 કલાક તો લેયર ને પાર કરતા જ થાય ત્યારે તને ક્વોન્ટમ મેસેજ મળે. તારા જે દેવી દેવતાઓ સાથે વાત કરવાની છે ને એ જે લેંગ્વેજ છે એ ઇલેક્ટ્રોનિક સિગ્નલ ની ભાષા છે. એ સાઉન્ડ ની ભાષા નથી. એટલે સાઉન્ડ ના સિગ્નલ ની ભાષા નથી. દેવી દેવતાઓ સાથે વાત કરવાની જે ભાષા છે એ સબકોન્શિયસ માઇન્ડ થી થાય. અને આપણે જે આ બધા વ્યવહાર કરી રહ્યા છીએ કોન્શિયસ માઇન્ડ ની ભાષા છે. એટલે તું મેડિટેશન માં બેસે એટલે તારા 3.5 કલાક તો ખાલી આ લેયર ને પાસ કરતા જ થાય. તાણ તારું ધ્યાન લાગે ત્યાં સુધી તો તારા હાથ ને પગ ને બધું અજણ બહુ થઈ ગયું હોય, કઈ કામ કરતું ના હોય. એટલે આપણા સંતો એવું કે છે કે તમે કોઈ પહાડની ટોચ ઉપર જઈને બેસો ને તો ત્યાં આકાશ તત્વ અને શબ્દ નાદ સિવાય કઈ હોય નહીં. એટલે ત્યાં તમને તરત શાંતિ મળે. અને જેવો તમે કોન્સન્ટ્રેશનમાં જાઓ તેની સાથે તમને ક્વોન્ટમ મેમરી છે તેનો શેડો જોડાઈ જાય. અને ક્વોન્ટમ મેમરી છે એ પરમેનન્ટ મેમરી છે. જ્યારે તું અંતરિક્ષમાંથી નીચે આવી માતાના ગર્ભમાં તો રેડીમેડ પેકેટ લઈને જ આવેલી હતી મેમરી. પણ જેવી તું ઉપરથી નીચે આવી અને તારો નાડો કાપ્યો, એ નાડો કાપતાની સાથે જ તને જે દુઃખની સંવેદના ઉત્પન્ન થઈ કે કોઈ મારી ગરદન કાપી નાખી, તો એ જે ફિલિંગ તને થયું ને એમાં તને ભય લાગ્યો અને ભયના આધારે તારી જે પરમેનન્ટ મેમરી નથી ને એ ડિલેટ થઈ ચાલી. તો ત્યારથી અત્યાર સુધી તું તારી પરમેનન્ટ મેમરી નો શેડો પોતે છે. તો એ શેડો તને ત્યારે જ મળે જ્યારે તું 0 ડાયમેન્શન જાય. કારણ કે તું આઈથી તાણે 0 ડાયમેન્શન માં આવેલી એટલે 0 ડાયમેન્શન માં જ એ શેડો પકડીને આવતી. અને નાડો કાપવાથી કનેક્શન કટ થઈ ગયું એટલે તારી જે પરમેનન્ટ મેમરી નથી ને રિસાયકલિંગ થઈ ગયું, પાછી જતી રહી. અને અહીં જે મેમરી તે બનાવી છે એ રેમ અને રોમ મેમરી છે, જેને કઈ કામ જ નથી માથાકૂટ છે. એટલે હવે તારે જો એ મેમરી નો શેડો પકડવો હોય તારી પોતાની તો તારે પહાડની ટોચ ઉપર જવું પડે અને કોઈ હારા પથ્થર ઉપર બેસી અને પછી કોન્સન્ટ્રેશન કરે અને પરફેક્ટ 0 ડાયમેન્શન માં જાય તો પેલી ગોઠવો તો તને ત્રણેય કાળની સૂઝવા માંડે, થઈ જવાની થશે.
નકર તો અહીંયા જન્મ લીધો અને અત્યાર સુધી વર્તમાનમાં મારે સામે આવી છે, અને હું તને એટલું જ પૂછી લઉં કે આ સામેવાળી વનસ્પતિમાં કેટલી કેમિસ્ટ્રી છે, કેટલા કેમિકલ છે, કેટલા રસાયણ છે, અને તું એ વનસ્પતિ સાથે વાત કરતા શીખી છે કે નથી શીખી? તો એ વનસ્પતિ એક જ તારો કોયડો હોય તો કીડી થી હાથી સુધી બધા કોયડા જ છે ને. બેક્ટેરિયા થી ગરુડ સુધી બધા કોયડા જ છે ને. તૃણ વનસ્પતિ થી વડ વૃક્ષ સુધી બધા કોયડા જ છે ને. એટલે ઇન્ડિયાનો યોગી છે એ સાયન્ટિસ્ટ નહીં, સુપર સાયન્ટિસ્ટ છે, અને ડિઝાઇનર નહીં, ડિવાઇન ડિઝાઇનર છે. કારણ કે આ જે સૃષ્ટિ છે એ કઈ ટેસ્લાએ રચેલી નથી, કે નથી વોલ્ટર રસૂલે રચેલી, કે નથી આઈન્સ્ટાઈને રચી, કે નથી બાબા એટમિક સારાભાઈ વિક્રમ સારાભાઈ કે અબ્દુલ કલામે વસાયેલ. ખોટી જ મેં સૃષ્ટિ રચાયેલી છે એમ બને. એ બ્રહ્માએ રચાયેલી છે, એક કલ્પ સુધી તપ કરી અને એના માનસપટમાંથી નીકળેલી છે એક સૃષ્ટિ, અને એ સૃષ્ટિનો સંગ્રહ છે આ. એટલે એટલી સરળ ને એટલી સહેલી નથી, આપણને મફતમાં મળી છે એટલે એવું લાગે છે. હમણાં તારે એક પૌધું બનાવવાનું હોય તો આટલા બધા સાયન્ટિસ્ટો થઈ ગયા, કેમ કોઈ એક પ્લાન્ટ બનાવી ન જાય? હા, એ એવું કરીને ગયા કે ભાઈ મોટી ગાય હતી એની નાની ગાય બનાવી, તો એ નેનોમાં નાખીને જ્યાં એટલે જે પડેલી સૃષ્ટિ છે એનો ડીએનએ છે એનું સંગઠન અને વિખંડન કરી શકે એમ, પણ ઉત્પન્ન ના કરી શકે, તે સ્થિતિમાં ના રાખી શકે, કે એનો લય ના કરી શકે. એ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જ કરે. તો 1 dimension place, 2 dimension time, 3 dimension speed, 4 dimension control, 5 dimension metal, 6 dimension light, 7 dimension ધ્વનિ તરંગ, 8 dimension ether, 9 dimension fusion, random energy, frequency અને vibration. આ 14 લો પૃથ્વીના છે, 7 લો પાતાળના છે, અને 7 લો ઉત્તર દક્ષિણનો છે. 14 લો. તો આ 14 લો જે પાસ કરે એના ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત થયેલું. એટલે કોઈ વ્યક્તિને જોવે કે વસ્તુને જોવે તો એક્સરે મશીન જેવી આંખો હોય, આખો માણસને સ્કેન કરી લે અને બોલે કાંઈ નહીં, મૌન રહે અને ધીરે ધીરે બોલવા થાય. તો ટાઈમ ટ્રાવેલિંગ બી કરવી છે. તો એ જે ટાઈમ ટ્રાવેલિંગ કરવી છે એનો જે પીરિયડ છે એ આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, મેગ્મા, લીમ્બડા, ઓમેગા અને એફ સાયક્લોન ફ્રીક્વન્સી સુધી માઇન્ડ મેજર કરેલો છે. 10 પ્લેનેટ ઉપર જઈ શકવે: સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. રાહુ, કેતુ અને પ્લુટોમાં નથી જતા, કારણ ગમે તે હોય, ગુરુ એ મનાઈ કરેલું ત્યાં નહીં જવું. તો સાથે ટાઈમ બી મેજર કરેલો છે, એટલે ડીસી સેકન્ડ, એનસી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પિકો સેકન્ડ, હેપ્ટો સેકન્ડ, જેપ્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ સુધી ટાઈમ મેજર. અને જે મને પરમાત્માની પ્રાર્થના કરવાથી કે ભક્તિ કરવાથી જે પ્રસાદી મળી છે તેને તમારે અહીંયા ગાયત્રીમાં શું કે ઋતુંભરા પ્રજ્ઞા. ઋતુંભરા પ્રજ્ઞા કે ભગવાન જો તમારી ઉપર પ્રસન્ન થઈ જાય તો એ તમને પ્રસાદી હાલે. તો પ્રસાદી શું હાલે? તો ઋતુંભરા પ્રજ્ઞા. પ્રજ્ઞાનો મતલબ થાય બુદ્ધિ. તો જડ બુદ્ધિ બી હોય અને ચેતન બુદ્ધિ બી હોય. એવી રીતે મને જે પ્રાપ્તિ થઈ છે અધ્યાત્મની, એ સિમ્પલ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, સિક્સ સેન્સ, અવેરનેસ
અને સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસ માં છે. એટલે કીડી થી માંડીને હાથી સુધી, બેક્ટેરિયા થી માંડીને ગરુડ સુધી અને તૃણ વનસ્પતિ થી વડ વૃક્ષ સુધી સબકોન્શિયસ માઇન્ડ થી સીધી વાત કરી લે, તેને કહેવાય સત્ય. મેં સત્યમ એવું જૈતેની વાત નથી કરતો. મેં જે વાત કરું છું એ સત્યમ પરમ ધીમહિ, અંતિમ સત્યની વાત કરું. એટલે જો તું કીડી થી માંડીને હાથી સુધી, બેક્ટેરિયા થી માંડીને ગરુડ સુધી અને તૃણ વનસ્પતિ વટ વૃક્ષ સુધી સબકોન્શિયસ માઇન્ડ થી સીધી વાત કરી શકે બધાની સાથે, તો તે સત્યને ઉપલબ્ધ કર્યું છે. એવું તારા બાપુ છે એમાંથી છે એક. એટલે ડરની તો વાત જ છોડ, જે ડર છે એ મેં પોતે જ છું. અને મને જોવે છે એ ડરે છે. કે વ્યક્તિત્વ તો એવું જ છે. સાવ સાચું કહું ને દીકરા, તો અમારું જીવન હાવ કોમળ છે, એમ બાળકના જેવું છે. જાણે તાજું જન્મેલું શિશુ હોય એના જેવું છે. પણ ધર્મની સ્થાપના કરવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે ધારણ કરેલું શસ્ત્ર છે. તો આજે કે આપણે તલવારો લઈને દોડાય નહીં, કે ના ચીપિયા લઈને દોડાય, કે ના ત્રિશૂળ લઈને દોડાય, એટલે રાખેલી છે. હા, એટલે આ જરા સરળ પડે. વાહે દોડવું પડે, અહીંયા પોતે દોડે. એટલે મારી દીકરી ભરાઈ દેશે. ડર લાગે એટલે નથી ભરાઈ. મેં હેકર કેકર અને કોડ બેકર છે. જો ભણેલી હોય ને તને ખ્યાલ હોય તો ટેકનોલોજીમાં આવે હેકર કેકર અને કોડ બેકર. તેવી રીતે યોગીઓ બી હેકર કેકર અને કોડ બેકર હોય. કોને હાઈજેક કરવાનો છે અને ક્યાં લઈ જવાનો છે, તો ટેકનોલોજીને હાઈજેક કરી નાખે એ સાયન્સ ની વાત થઈ. અને અધ્યાત્મમાં કોને ક્યાં લઈ જવાનો છે એ વાત થઈ સંસ્કૃતિની. તો તે જોયું હશે હિપ્નોટોઝમ, મેક્સમેરિઝમ, સંમોહન, ઉચ્ચાટન, વશીકરણ, થંભન, મારણ, મોહન. એમાં તમને ખબર જ ન હોય તમને કોણ ક્યાં લઈ જઈ રહ્યું છે. તો એ હેકર કેકર અને કોડ બેકર જ હોય. પણ એ બધા એક એક વસ્તુના સ્પેશિયાલિસ્ટ હોય. અને તારા બાપુ છે એ ઓલરાઉન્ડ.